કેમ છો મિત્રો? આજે છે આપણા કોલેજનો બીજો દિવસ અને આપણા બ્લોગ હવે ડેલી આવવાના જ છે. તમને બધાને બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા રહેજો. સવારમાં આપણું ટિફિન ભરતા હતા. ટિફિન ભરતાની સાથે જ અંદર તો કંઈક દેખાણું હતું એટલે તો એને બહાર કાઢીને એટલે ફરીથી આપણે તો જાણે કંઈ અંદર ના હોય એવી રીતે ફરીથી ભરવાનું ચાલુ પણ કરી દીધું હતું. ભરતા જ તો ખબર પડી કે આજે તો કોલેજ પણ જવાનું હતું એટલે કોલેજ જવા માટે તો બરાબર નીકળી ગયા હતા આપણે કોલેજ જવા. મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો હતો. રસ્તામાં તો જાણે આપણાને જ બધા જોતા હતા. ચાલતા તો આપણા ઘરેથી રિક્ષામાં બેસવા માટેનો રસ્તો તો 5 કિલોમીટરનો હતો અને એટલામાં તો આપણને કાકાએ રિક્ષામાં બેસાડીને કોલેજ જવા પણ આપણે નીકળી ગયા હતા. કોલેજમાં તો આપણે મસ્ત મજાની મહેફિલ માણતા તો રિક્ષામાં તો એટલી મજા આવી ગઈ. જાણે ઠંડો પવન તો મસ્ત ઠંડો પવન લાગતો. બાજુમાં ભાઈબંધ જોડે તો મસ્ત વાત કરતા હતા કે ભાઈ કેવું ચાલે છે તારું ભણવાનું? મેં કીધું તો મારું તો સરસ ચાલે છે. પરીક્ષા આવે છે તો તૈયારી પણ કરી લેજે. તે ભાઈએ કીધું હા આપણી તો બધી તૈયારી છે. મને નહોતું લાગતું કે ભાઈની તૈયારી હોય. ત્યાં આપણે કોલેજનો વ્યૂ પણ જોતા હતા. એટલો મસ્ત વ્યૂ હતો જાણે હમણાં જ વરસાદ પડીને ગયો હતો. વરસાદમાં તો મજા આવતી હતી ભણવાની. ક્લાસરૂમમાં તો જાણે આખો ક્લાસ જ ખાલી હતો. ખાલી અમે 3 જ ભાઈબંધો. એ પણ ભાઈબંધ આપણી જોડે બધી વાતો કરતો હતો. પરીક્ષા કેવી રીતે લેવાની હતી. ભાઈબંધને કીધું ભાઈ તું બરાબર ટેન્શન ના લેતો. તું છે ને બરાબર ભણી લેજે. એક્ઝામ સારી જ જશે. પાછો ભાઈબંધ પણ કે સારું. અને આ ભાઈબંધ તો જાણે કેવું દોડતો હતો. જાણે એને જ દોડવાનું આવડતું હતું. આ ભાઈબંધને તો એટલું ડીપલી દોરવાનું આવડે છે. તમને બધાને દોરાવવું હોય તો કોન્ટેક કરી દેજો આ ભાઈબંધને. આ ભાઈબંધ સારું ચિત્ર દોરી રહ્યો હતો. એટલામાં તો આપણને યાદ આવી ગયું કે ભણવાનું તો છે આપણે પણ છે. એટલે આપણે પણ વાંચવાનું પણ ચાલુ કરી દીધું હતું. વાંચવાનું ચાલુ કરતાં તો યાદ આવી ગયું કે લખવાનું પણ આપણું બાકી હતું. એટલામાં તો આપણી રિસેસ પણ પડી ગઈ. રિસેસમાં ભાઈબંધ જોડે તો જમવાનું પણ શરૂ કર્યું. આજે તો જમવાનું ખૂબ સરસ બન્યું હતું. મજા આવી ગઈ આજે તો જમવાની. અને આ ભાઈને તો શું લખવાનું નહોતું આવડતું ખબર જ ન હતી. અરજી લખતો હતો મિત્રને કીધું આ પ્રમાણે અરજી લખી દે એટલે એણે પણ લખી દીધી હતી અરજી. આ ભાઈબંધો તો મારામારી પર આવી ગયા હતા. આ 4 જણ તો આપણા આખી આઈટીઆઈના ડોન હતા. અને એટલામાં આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. પાછું આપણે કોલેજથી તો બહાર આવવું પડતું. રિક્ષા તો આપણા માટે બહાર અંદર ન આવતી. રિક્ષામાં તો ભાઈએ તો શું રિક્ષા ચલાવતા હતા. મજા આવી ગઈ રિક્ષામાં બેસીને. તમને બધાને આપણા બ્લોગ કેવા લાગે છે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણા બ્લોગ તો દરરોજ આવવાના જ છે. રિક્ષાવાળા ભાઈએ તો આપણને ઉતારીને મોકલી દીધો પાછો ઘરે કે ના ભાઈ ઘર સુધી રિક્ષા ન આવે તમારે ચાલતું જ જવું પડે. એટલે તો આપણે ચાલતા નીકળી ગયા હતા ઘરે જવા. અને પછી આપણે ઘરે આવીને સાંજે ફરીથી વાંચવાનું શરૂ કરી દીધું હતું. જે પ્રેક્ટિકલ છે એ પણ બધા આપણે વાંચવાના જ હતા કેમ કે આપણે આગળ કામમાં લાગવાનું છે. વાંચતા તો યાદ આવ્યું કે આ તો પ્લેટ અર્થિંગ છે જે આપણા ઘર માટે તો ખૂબ જ જરૂરી હોય છે. અને આ તો પાઇપ અર્થિંગ છે એ પણ આપણે ઘર માટે ખૂબ ઉપયોગી બનતું હોય છે. તમને બધાને અર્થિંગ વિશે ખબર છે કે નહીં તે આપણને કોમેન્ટ કરજો નીચે. આપણાને તો એટલામાં ભૂખ પણ લાગી ગઈ હતી એટલે જમવાનું શરૂ કરીને આજે તો મસ્ત મજાની થેપલા અને સોસ અને વઘારેલી ખીચડી બનાવી દીધી હતી. મજા આવી ગઈ આજે તો જમવાની.
બ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો.